નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો એટ 10 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ જામનગરથી। જામનગર પંથકમાં મેઘાવી માહોલ છવાયો છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં અત્યારે બે સિસ્ટમ સક્રિય થઈ છે, તો જામનગર પંથકમાં પણ મેઘાવી માહોલ જોવા મળ્યો છે। જોડિયા ધ્રોલ પંથકમાં મેઘરાજાની પધરામણી થઈ છે, લોકોમાં ખુશીનો માહોલ છે। જળાશયોમાં પણ નવા નીરની આવક શરૂ થઈ છે, તો જામનગર શહેરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો છે। અસહ્ય બફારા પછી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, તો શહેરના જાહેર માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે। મેઘરાજાના આગમનને પગલે જગતનો તાજ પણ મોજમાં જોવા મળ્યો છે। રાજકોટના જસદણ પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે, તો રાજકોટથી સમાચાર મળી રહ્યા છે। રાજકોટના જસદણ સહિતના આસપાસના ગ્રામ્ય પંથકમાં પણ મેઘરાજાનું આગમન થયું હતું, તો વરસાદ પડવાથી ચારે બાજુ વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘો મુસળધાર વરસ્યો છે। આટકોટ, ચિતલિયા, જીવાપરમાં પણ ભારે વરસાદ પડ્યો છે, તો સાણથલી, જંગવડ ને પાંચવાડામાં પણ મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે। ભારે પવન, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો છે। તો રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। સમગ્ર રાજકોટમાં રેસકોર્સ ગ્રાઉન્ડમાં પણ વરસાદ પડ્યો છે। ગણપતિ મહોત્સવના આયોજનમાં પણ વિઘ્ન જોવા મળ્યું છે, તો ભાજપ દ્વારા ગણેશ મહોત્સવનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું। રેસકોર્સના ખુલ્લા ગ્રાઉન્ડમાં આયોજન થયું હતું। મોરબીના વાંકાનેરમાં સમી સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને મેઘરાજાનું આગમન થયું છે। સમગ્ર દિવસ દરમિયાન ભારે ગરમી અને ઉકળાટનો માહોલ હતો, તો મોરબીના વાંકાનેરમાં થોડી જ વારમાં આકાશમાં કળાડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળ્યા અને ત્યાર પછી એકાએક મેઘરાજાનું આગમન થયું। હવામાનમાં પલટા પછી વીજળીના ચમકારા, ગાજવીજ સાથે મેઘો મુસળધાર ખાબક્યો છે। ભારે પવન ફૂંકાતા શહેરના અનેક વિસ્તારોમાં વીજળી પણ ગુલ થઈ હતી। અમદાવાદમાં એએમસીના કર્મચારીને માહિતી આયોગે દંડ ફટકાર્યો છે, તો અમદાવાદથી આ મહત્વના સમાચાર મળી રહ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીને માહિતી આયોગે દંડ ફટકાર્યો છે। જે વિગતો મળી રહી છે, ગોમતીપુરના આસિસ્ટન્ટ સિટી ઇજનેરને દંડ ફટકારવામાં આવ્યો છે, તો માહિતી આયોગ દ્વારા દંડ ફટકાર્યો છે। માહિતી પૂરી ન પાડતા માહિતી આયોગે 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો। અરજદારે વારંવાર અરજીઓ કરી તેમ છતાં પણ માહિતી આપી ન હતી, તો અમદાવાદમાં ગોમતીપુરના આસિસ્ટન્ટ સિટી ઇજનેરને માહિતી આયોગ દ્વારા ₹25,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે। અમદાવાદમાં વટવા જીઆઈડીસીમાં મતદાન થયું હતું, ચૂંટણી યોજાઈ હતી અને તેનું પરિણામ આવ્યું છે, તો અમદાવાદમાં વટવા જીઆઈડીસી મતદાનનું પરિણામ જાહેર થયું છે। જીઆઈડીસીની યુનાઇટેડ પેનલનો ઝળહળતો વિજય થયો છે। જીઆઈડીસીના 18 ડાયરેક્ટર માટે ચૂંટણી કરવામાં આવી હતી। આ મતદાનનું પરિણામ જાહેર થયું છે। જીઆઈડીસીની 15 સીટો પર યુનાઇટેડ પેનલે જીત મેળવી છે। અમદાવાદના સાણંદથી સમાચાર મળી રહ્યા છે, તો સાણંદ તાલુકામાં નશાના વેપાર સામે આવેદન આપવામાં આવ્યું છે। અમદાવાદના સાણંદમાં નશાનો વેપાર ધમધમી રહ્યો છે। આ નશાના વેપાર સામે નશાકારક પદાર્થોના વેચાણ અને સેવનને અટકાવવા માટે માંગ કરાઈ છે। આવેદનપત્ર પાઠવાયું છે। જમિયત ઉલમા હિન્દ ગુજરાત દ્વારા આવેદનપત્ર અપાયું।
अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। મારું નામ મૌલાના મુનવ્વર છે. સાણંદના વિરોચનનગર, છારોડી, કલાણા, અમજીપુરા, દોદર આ ગામોના અંદર નશાનું પ્રમાણ વધી ગયેલ છે અને નોજવાનો, નાના નાના બાળકો આ નશાની લતના અંદર પડી ગયેલા છે અને વેચવાવાળા જે બી છે એ અમારા જ છે, અમારા જ છોકરાઓ છે. અમારે કોઈનાથી કોઈ પર્સનલી દુશ્મની નથી, પણ આ નશાની વજહથી નાના નાના બાળકોના ભવિષ્ય ખરાબ થઈ રહ્યા છે, નોજવાનોની જિંદગીઓ ખરાબ થઈ રહી છે, જવાન ઓરતો વિધવા થઈ રહી છે, નાના નાના બાળકો યતીમ થઈ રહ્યા છે. જૂનાગઢથી સમાચાર મળી રહ્યા છે. જૂનાગઢમાં બિલખા ગામે દીપડાઓ પાંજરે પુરાતા લોકોમાં પણ રાહતનો શ્વાસ લીધો છે. લોકોએ હાશકારો અનુભવ્યો છે. તો બિલખાના રામેશ્વર ગામે 2 દીપડા પાંજરે પુરાયા છે. રામેશ્વર ગામે માલધારીના બકરાનો દીપડાએ શિકાર કર્યો હતો. તો ગામની આજુબાજુમાં દિવસ દરમિયાન દીપડાનો ત્રાસ વધતો હતો. વાડીએ કામ કરતા મજૂરો પણ વાડીમાં આવતા જતા ડરી રહ્યા હતા. આ વચ્ચે હવે દીપડાઓ પાંજરે પુરાયા છે. વન વિભાગને જાણ કરતા વન વિભાગે 2 પાંજરા મૂક્યા હતા અને જેમાં 2 દીપડાઓ પુરાઈ ગયા છે. તો જૂનાગઢથી આ સમાચાર સામે આવ્યા છે. બંને દીપડા પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જૂનાગઢમાં બિલખાના રામેશ્વર ગામે 2 દીપડાઓ પાંજરે પુરાયા છે. રામેશ્વર ગામે માલધારીના બકરાનો દીપડાએ શિકાર કર્યો હતો. લોકોમાં ભયનો માહોલ હતો. દીપડા પાંજરે પુરાતા લોકોએ હાશકારો અનુભવ્યો છે, રાહતનો શ્વાસ લીધો છે. સંસ્કારી નગરી વડોદરામાં હવે વાયબ્રન્ટ નવરાત્રી જામશે. ઉલ્લેખનીય છે કે નવરાત્રીના ઉત્સવને પણ હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે સંસ્કારી નગરી વડોદરામાં વાયબ્રન્ટ નવરાત્રી જામશે અને આ વર્ષે વડોદરા વાયબ્રન્ટ નવરાત્રીનું દ્વિતીય સંસ્કરણ કરવા જઈ રહ્યું છે. તો ગુજરાતની કોયલ કૈરવે વિશ્વ આરાધનાના સૂર રેલાવશે. આ ખાસ નવરાત્રીમાં વડોદરા વાયબ્રન્ટ નવરાત્રી સામાજિક મૂલ્યોને હવે સાર્થક કરશે. બસ આ વખતે પણ દર વખતેની જેમ ખૂબ સરસ તૈયારી છે. આપણે ઘણા બધા નવા ગરબા લાવ્યા છે. માં જગદંબાના ગરબા, શ્રી કૃષ્ણના ગરબા, રાસ, અને પણ એક વાતનું ખાસ મહત્વ અમે જાળવ્યું છે કે બરોડાની જે સંસ્કૃતિ છે, બરોડાના ગરબા જે આખા વર્લ્ડમાં આટલા ફેમસ છે, એ જ પ્યોર મીઠા સૂરે, એ જ તબલાના તાલે ઝુમાવાના છે લોકોને, અને આજે નહીં વર્ષો વર્ષ ઝુમાવાના છે. તો બસ આપ સૌ જલ્દીથી તૈયારી કરી અને આવી જાઓ. દિવ્યાંગ બાળકોનું ઘડતર, શિક્ષણ, આત્મનિર્ભરતા, નારી સંરક્ષણ, આવા તમામ પ્રશ્નોને વેગ મળી રહે. કોઈક ને કોઈક રીતે, કોઈક ને કોઈક જગ્યાએ અમે પણ મદદરૂપ થઈ શકીએ એવી ભાવનાથી વડોદરા વાયબ્રન્ટ નવરાત્રીનું સુપાન 2024માં કરવામાં આવ્યું હતું. પ્રથમ વર્ષે જ 30,000થી પણ વધુ ખેલૈયાઓ આ ગરબામાં જોડાયા હતા અને વડોદરાવાસીઓએ ખૂબ પ્રેમપૂર્વક વડોદરા વાયબ્રન્ટ નવરાત્રીના ગરબા સ્વીકાર્યા હતા. વીવીએન એક એવું માધ્યમ બની જશે કે જેનાથી મા અંબાની આરાધનાની સાથે સાથે આપણે સૌ આપણા સમાજ માટે, સોસાયટી માટે કંઈક કરી શકીશું. આ વર્ષે વીવીએન 2025 પણ વધુ અદ્ભુત રીતે, વધુ એનર્જેટિક, વધુ સારા ડેકોરેશન વ્યવસ્થાની સાથે વડોદરા શહેરમાં તેનું આયોજન થશે. સુરતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી. કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે પરિષદને સંબોધી હતી. ગત ચોમાસુ સત્ર અને જીએસટી સંદર્ભે માહિતી આપવામાં આવી હતી. સી.આર. પાટીલે જણાવ્યું કે છેલ્લા 8 વર્ષમાં અલગ અલગ રીતે કર લેવામાં આવતો હતો અને જેના કારણે ઘણી બધી સમસ્યાઓ પણ ઉદ્ભવતી હતી. હવે જે સમસ્યાઓ ઉદ્ભવતી હતી તે સમસ્યા નહીં રહે અને જેથી હવે આર્થિક રીતે સુધારો આવશે. તો સ્વતંત્રતા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં પહેલી વખત ટેક્સને લઈને જરૂરી પગલાં પણ લેવામાં આવ્યા છે. આના 3 મુખ્ય સ્તંભો પણ છે. રચનાત્મક સુધારા, ઉલટા કર માળખું સુધારવું, એમએસએમઈ માટે રોકડ પ્રવાહમાં
રાહત સમાન વસ્તુઓને એક સરખા દર હેઠળ મૂકવાથી વિવાદ ઘટશે, સ્થિરતા અને પૂર્વાનુમાનથી રોકાણ વધશે. આપણે જોતા હતા કે ટેક્સટાઇલમાં જે દર 5% લાગતો હતો એમાં ક્વોલિટી ચેન્જ થાય તો સીધો 12% પર જતો હતો. એના કારણે ટેક્સ ચોરી કરવાની ઈચ્છા થાય, લોકોને એનો અર્થઘટન ખોટું કરાવવા માટે પ્રયત્ન કરે ને એ બધામાંથી મુક્તિ મળે એટલા માટે 12%નો કર દૂર કરીને 5%ની અંદર એ બધાને લઈ આવ્યા. સરકાર દ્વારા જીએસટી માળખામાં ફેરફાર કરવામાં આવ્યો છે અને જેનાથી ઇલેક્ટ્રોનિક સહિતની અનેક પ્રોડક્ટ્સમાં પણ ભાવ ઘટાડો થશે, જેને લઈને અમદાવાદના વેપારીઓમાં પણ ખુશી જોવા મળી રહી છે. તો ઇલેક્ટ્રોનિક્સ માર્કેટ, કાપડ માર્કેટ દ્વારા સરકારના આ નિર્ણયને આવકારવામાં આવ્યો. વેપારીઓ એકબીજાને મીઠાઈ ખવડાવી હતી અને સાથે જ ફટાકડા ફોડીને ઉજવણી પણ કરી છે. છેલ્લા ઘણા સમયથી બજારમાં મંદી હતી, પરંતુ હવે માર્કેટમાં નવી ઉર્જા પુરાશે, ગ્રાહકોને ફાયદો થશે. આ સાથે જ વેપારીઓને પણ આ નિર્ણયથી ફાયદો થશે. 2017માં જ્યારે જીએસટી લાગુ થઈ હતી ત્યારે અનેક સ્લેબો હતા. પછી અમે સરકારશ્રીને ઘણીવાર પીએમ સાહેબને રજૂઆત કરી હતી કે સાહેબ આ સ્લેબ ઘટાડો, તો એને વાત થઈ હતી કે ભાઈ અમે થોડો ટાઈમ આપો, અમે એને એનાલાઇઝ કરીશું પછી ઘટાડીશું. પણ હમણાં જો 28% સ્લેબ છે એ 18% થયો છે ને 18વાળો એ 12વાળો 5% થયો છે. હવે 28%માં અમારામાં એસી આવે છે ને 40 LED પછી બધી એસી આવે છે. હું તો એટલું જ કહીશ કે માનનીય પ્રાઇમ મિનિસ્ટર શ્રીએ આ દિવાળીની એક સુપર સોગાત આપી છે. બલ્કમાં કહેવાય ને કે જે બલ્ક સોગાત આપી છે 10%, એટલે બહુ મોટો ફાયદો કહેવાય કસ્ટમરનો. 10% બહુ એમ સમજી લો ને કે સુપર ફાયદો છે. આજે જે 28%નો જીએસટી હતો એને સીધું 18%. ગાંધીનગર આરટીઓમાં હવે એઆઈ બેઝ ડ્રાઇવિંગ ટેસ્ટ શરૂ કરવામાં આવશે અને આ માટે એઆઈ બેઝ ડ્રાઇવિંગ ટેસ્ટનો ટ્રેક પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીથી ડ્રાઇવિંગ ટેસ્ટ આપનાર પાસ છે કે નાપાસ એ પણ એઆઈ જાતે જ નક્કી કરી લેશે અને આ તમામ પ્રક્રિયાઓ પારદર્શક બનશે. એઆઈથી ડ્રાઇવિંગ લાયસન્સ લેનાર વ્યક્તિથી રોડ ઉપર અકસ્માત ઘટશે તેવો પણ દાવો થઈ રહ્યો છે. જે એઆઈ બેઝ મતલબ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી જે કામ થવાનું છે ડ્રાઇવિંગ ટેસ્ટની અંદર, તો એની અંદર જે પણ પેરામીટર્સ છે આપણે ત્યાં સરકારશ્રીએ નક્કી કરેલા છે એ મુજબ અરજદારશ્રી અથવા જે પણ ટેસ્ટ આપી રહ્યા છે નાગરિક, એ પાસ છે કે ફેલ છે એ સિસ્ટમ મતલબ કે એઆઈ સિસ્ટમ જાતે નક્કી કરશે અને જાતે નક્કી કર્યા પછી એ પાસ છે કે ફેલ છે એનો ડેટા સારથી એની અંદર સીધો અપડેટેડ થશે. રાજ્યમાં ટ્રાફિક ડ્રાઈવ ચાલી રહી છે અને ત્યારે જે લોકો ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે છે તેમના વિરુદ્ધ પોલીસ કડક પગલાં લઈ રહી છે અને તેની સાથે નિયમ તોડનાર વિરુદ્ધ પણ દંડાત્મક પગલાં પણ લેવામાં આવે છે. તો આ ટ્રાફિક રાઇડમાં પોલીસ દ્વારા ઘણા બધા લોકોના લાયસન્સ રદ કરવા માટે પણ આરટીઓને રિપોર્ટ કર્યો છે. ટ્રાફિક પોલીસ અવારનવાર રોંગ સાઈડ ડ્રાઇવિંગ કરનારા તેમજ જે રસ્તો બ્લોક કરી નાખનારા જે લોકો છે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરતી હોય છે. ઇસ્કોન 4 રસ્તા પર હાલ ઊભા છે. આ ફ્રી લેફ્ટ ટર્ન છે કે જે લોકોને ડાબી બાજુ જવું હોય તો એ લોકો જઈ શકે છે. આ ફ્રી લેફ્ટ ટર્ન પણ બ્લોક કરી દીધો છે. આપ જોઈ શકો છો કે અહીં જે બધા લોકો છે તેમને ફ્રી લેફ્ટ ટર્ન બ્લોક કરી દીધો છે. નિયમોનું તો પાલન કરતા જ નથી. પોલીસ હોવા છતાં નિયમોનું પાલન નથી થતું. આપ જોઈ શકો છો કે કેટલા બધા અહીં લોકો છે કે જે લોકો લેફ્ટ ટર્ન રોકીને ઊભા છે. જી બેન, કેમ લેફ્ટ ટર્ન રોકીને ઊભા છો? લેફ્ટ ટર્ન રોકીને કેમ ઊભા છો? આ તો ડાબી બાજુ જવા લોકો માટે છે ને, બધા ઊભા છે, પણ આપણે તો પાલન કરવું પડે ને. એક્સિડન્ટ થશે તો હું બચાવવા તો નહીં આવું. છતાં પણ લોકો વારંવાર રોંગ સાઈડમાં ડ્રાઇવિંગ કરે છે, ફ્રી લેફ્ટ ટર્નને રોકીને ઊભા રહે છે. આવા કિસ્સાઓ વારંવાર સામે આવતા હોય છે ને તેને લીધે અકસ્માતોની સંખ્યા પણ વધી જતી હોય છે. રાજ્યની અંદર ટ્રાફિક ડ્રાઈવ ચાલી રહી છે. હાલ અમદાવાદના ઇસ્કોન 4 રસ્તા પાસે ઊભા છીએ અને આપ જોઈ શકો છો કે જે પોલીસ છે ટ્રાફિકના નિયમોનું લોકોને પાલન કરાવી રહી છે. ખાસ કરીને વાત કરવા જઈએ તો અમદાવાદ, સુરત, વડોદરા સહિત રાજ્યના જુદા જુદા વિસ્તારોની અંદર હાલ ટ્રાફિક ડ્રાઈવ ચાલી રહી છે અને આ ડ્રાઈવ ખાસ કરીને જે લોકો બ્લેક ફિલ્મની ગાડીનો ઉપયોગ કરે છે, એટલે કહેતા પોતાની ગાડી પર બ્લેક ફિલ્મ લગાવે છે તેમના પર ખાસ કરીને
આજે તેમને દંડ આપવાની કામગીરી પોલીસે હાથ ધરી છે અને ત્યારે વાત કરવા જઈએ તો શહેરની અંદર જે ટ્રાફિકના નિયમોનો ભંગ કરે છે તે લોકોને પણ દંડ ફટકારવા માટેની આ ડ્રાઈવ છે. આ ડ્રાઈવની અંદર ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવું અને ખાસ કરીને લોકોને ટ્રાફિકના નિયમો વિશે જાગૃત કરવા માટે આ ડ્રાઈવની અંદર આપણે વાત કરવા જઈએ તો કામગીરી હાથ ધરવાની છે. તેની સાથે આપણે વાતચીત કરવી છે કે આ જે ટ્રાફિક ડ્રાઈવ છે તો એની અંદર લોકો કેટલા જાગૃત છે, લોકો કયા રીતે ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે, નથી કરતા. આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે પણ હાલ પણ ઘણા એવા લોકો છે કે જે લોકો હેલ્મેટ વગર છે, કે જે લોકોએ ટ્રાફિકના નિયમોનું પાલન નથી કર્યું. અને આજે આપ જોઈ શકો છો કે ઘણા બધા લોકો ટ્રાફિકના નિયમનું પાલન કરે છે, ઘણા બધા નથી કરતા. ભાઈ કેમ આપ અહીં ઊભા છો? આ તો પાછળ લાઈન તો આ છે, કેમ અહીં ઊભા છો? કેમ ઊભા છો? અરે જવાબ તો આપો. અરે આ દેખાતો નથી. બીજા લોકો છે. આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કેવી રીતે ટ્રાફિકના નિયમનું પોલીસ હોવા છતાં ઉલ્લંઘન થઈ રહ્યું છે. હજી પણ અમુક એવા લોકો છે કે જે હેલ્મેટ નથી પહેરતા. કેમ ભાઈ હેલ્મેટ નથી પહેર્યું? કારણ હેલ્મેટ કેમ નથી પહેર્યું? ટ્રાફિક ડ્રાઈવ ચાલે છે અને હેલ્મેટ તો તમારી સુરક્ષા માટે છે, મારી સુરક્ષા માટે નથી. કેમ નથી પહેર્યું? મને યાર વાગ્યું હતું એટલે હું કઈ એક્સિડન્ટ થયો છે એટલે હું પહેર્યું નહીં. અચ્છા, માથામાં એક્સિડન્ટ થયો છે? હા, જો આ પગમાં જુઓ તમે. પગમાં પણ માથામાં ક્યાં? એમને ત્યાં પણ દુઃખ છે એટલે બે નહીં પડે. ખાસ કરીને આપણે જોયું કે ઘણા બધા એવા લોકો છે કે જે ટ્રાફિકના નિયમનું પાલન નથી કરી રહ્યા અને પોલીસ તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી પણ કરી રહી છે. હાલ અમદાવાદ સહિત બીજા જે શહેરો છે તેની અંદર ટ્રાફિક ડ્રાઈવ ચાલી રહી છે. આ ટ્રાફિક ડ્રાઈવની અંદર મુખ્યત્વે જે લોકો બ્લેક ફિલ્મ ગાડી ઉપર લગાવી છે તેની સાથે જે લોકો ટ્રાફિકના નિયમનો ભંગ કરે છે તેમને દંડાત્મક કાર્યવાહી તેમના વિરુદ્ધ કરવામાં આવે તેના માટે પોલીસે ટ્રાફિક ડ્રાઈવ યોજી છે. અને આજે અમદાવાદના ઇસ્કોન વિસ્તાર જે છે, ઇસ્કોન 4 રસ્તા ત્યાં ઊભા છીએ અને અહીંયા ટ્રાફિક નિયમનની કામગીરી પોલીસ કરી રહી છે. ત્યારે આપણે જે ટ્રાફિક નિયમનની કામગીરી કરતા પોલીસ કર્મી છે તેમની સાથે આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરશું અને જાણવાનો પ્રયત્ન કરશું કે તેમનું શું કહેવું છે. જી, આપનું નામ શું છે? દીપકસિંહ વાઘેલા. જી, હાલ ટ્રાફિક ડ્રાઈવ ચાલી રહી છે, બરોબર છે, તો કેવી રીતે પોલીસની કામગીરી છે? ટ્રાફિક ડ્રાઈવમાં પોલીસની કામગીરી સવારે 9થી 17:00 દરમિયાન હોય છે ટ્રાફિક ડ્રાઈવ બાબતની કામગીરી. અને બપોર પછીની શિફ્ટમાં અમે હેલ્મેટ, રોંગ સાઈડ, નો પાર્કિંગ ઝોનમાં વાહનો ઊભા હોય, રિક્ષાઓ વધુ પેસેન્જર ભરીને નીકળી હોય તેને રોકીને અમે દંડાત્મક કાર્યવાહી કરવી છે. કાર્યવાહી કરતી હોય છે અને જે ટ્રાફિક ડ્રાઈવ હાલ પોલીસ યોજી રહી છે તેની અંદર પણ જે લોકો ટ્રાફિકના નિયમનો ભંગ કરતા હોય તેમના વિરુદ્ધ કડક અને દંડાત્મક કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. કેમેરામેન કુશભોઈ સાથે રિપોર્ટર પાર્થ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદ શહેરમાં વધી રહેલ ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતોની સંખ્યા પોલીસ માટે જાણે કે એક પડકાર બની ગઈ છે. જોકે ટ્રાફિકના નિયમનનો ભંગ કરનાર અને બેફામ ડ્રાઇવિંગ કરીને નિર્દોષ લોકોના જીવને જોખમમાં મૂકનાર વાહન ચાલકો સામે પોલીસે પણ હવે લાલાંક કરી છે. તો ટ્રાફિકના નિયમનું પાલન નહીં કરનાર વાહન ચાલકો ચેતી જજો. જો હવે ટ્રાફિક નિયમનનું પાલન નહીં કરો તો ડ્રાઇવિંગ લાયસન્સ રદ થશે. અમદાવાદમાં ટ્રાફિક પોલીસે અકસ્માત કરનાર વિરુદ્ધ કડક વલણ પણ દાખવ્યું છે. વાહન ચાલકો ઉપર કંટ્રોલ રાખવા માટે આરટીઓને લાયસન્સ રદ કરવાની સત્તા હોય છે. જે એક વાહન ચાલકને 5થી વધુ મેમાં ઇસ્યુ કરેલા હોય છે એવા વાહન ચાલકો વિરુદ્ધ અમે વિવિધ આરટીઓ જે કન્સર્ટ આરટીઓ લાગતું હોય એ રીતને અમે રિપોર્ટ કરીએ છીએ. લગભગ 5400 જેટલા રિપોર્ટ અમદાવાદ શહેરમાંથી કરવામાં આવે છે અને 3200 જેટલા લાયસન્સ ધારકોના લાયસન્સ પણ સમય પીરિયડ દરમિયાન સસ્પેન્ડ કરવામાં આવે છે. અમદાવાદમાં આશા વર્કર બહેનો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. કલેક્ટર ઓફિસની બહાર મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો દ્વારા દેખાવો કરાયો હતો. ફિક્સ પગાર, ઇન્સેન્ટિવ પ્રથા બંધ સહિતના મુદ્દાઓ પર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરાયું હતું. જો આગામી સમયમાં યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો ગાંધીનગરમાં ઉગ્ર વિરોધની તૈયારીઓ બતાવી છે. વધુ એક વખત આશા વર્કર મહિલાઓ દ્વારા વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યું છે. અમદાવાદની કલેક્ટર કચેરી બહાર આ તમામ જે આશા વર્કર મહિલાઓ છે તેમના દ્વારા વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. સમાન કામ અને સમાન વેતનને લઈને તમામ જે અલગ અલગ ઝોનમાંથી અલગ અલગ કચેરીમાંથી જે મહિલાઓ છે તે કલેક્ટર કચેરી બહાર પહોંચી છે અને હોબાળો છે તે કરવામાં આવી રહ્યો છે. તેમની જે માંગણીઓ છે તેને માંગણીઓને લઈને તેમાં સૌથી વધારે એ માંગણી છે કે તેમનું શોષણ થઈ રહ્યું છે અને શોષણને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. કેવું શોષણ થઈ રહ્યું છે તમારે?
અમારું શોષણ બંધ કરે. આગળ શું કરવામાં આવશે જો માંગણી પૂરી નહીં થાય તો ભૂખ હડતાલ 5 દિવસની મુદત. અમારી માંગણી પૂરી નહીં થાય, આસોનું શોષણ બંધ નહીં થાય તો અમે ભૂખ હડતાલ પર ઉતરીશું. કેટલી મહિલાઓ? અમે લગભગ 800 થી 1000 બહેનો છીએ. અત્યારે અહીંયા હાજર એટલી બહેનો છે અને ટોટલ અમારી 5 થી 6000 બહેનો છે જે ભૂખ હડતાલ ઉપર ઉતરવા તૈયાર છે. જો અમારી જે ભૂખ હડતાલની પણ ચીમકી છે તે આ મહિલાઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. રોજ જોવા મળી રહ્યું છે હાથમાં બેનર લઈને અલગ અલગ વોર્ડમાંથી જે મહિલાઓ છે તે કલેક્ટર કચેરી બહાર પહોંચી છે અને તેમનો એક જ જે માંગણી છે કે તેમનું શોષણ છે તે બંધ કરવામાં આવે. સરકાર જો માંગણી સ્વીકારશે નહીં તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આશા વર્કર મહિલાઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. કેમેરા પર્સન બિપિન અમીન સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં સરકારે જે જીએસટી સ્લેબમાં સિમ્પ્લિફિકેશન કર્યું છે તે આવકાર્ય છે. રોજિંદા પ્રોડક્ટ્સ પર જીએસટી ઘટાડ્યો છે. નાના વેપાર, એમએસએમઈ, નાના દુકાનદારને પણ ફાયદો થશે. તો જીએસટી 2.0 થકી વિકસિત ભારત તરફ આ માટે મહત્વનું પગલું છે. ઘણા બધા સેક્ટરને રાહત મળી છે જે ફાયદો કરશે. ઓટોમોબાઈલ સેક્ટરને પણ બૂસ્ટ મળશે. એગ્રોકેમિકલ્સનું મોટું હબ છે જે આપણે ના ભૂલવું જોઈએ અને ગુજરાતમાં એગ્રોકેમિકલ્સનું જે હબ છે એમાં પણ ખાસી રાહત આપવામાં આવેલી છે. તો એમાં પણ ખાસો બૂસ્ટ આવશે. ગુજરાતની એમએસએમઈ ઇન્ડસ્ટ્રીઝ ખાસ કરીને જે કોમન પ્રોડક્ટ્સ બનાવે છે કોમન માણસ માટે, એવી ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ છે. અમુક દવા બનાવે છે કોમન માણસ માટે, અમુક એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સ બનાવે છે, અમુક સાબુ બનાવે છે, અમુક ટૂથપેસ્ટ બનાવે છે. એ બધી પ્રોડક્ટમાં ખૂબ રાહત આપવામાં આવી છે. અમદાવાદ શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસે ને દિવસે વધી રહ્યો છે અને ત્યારે વધુ એક ચિંતાજનક ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે. જલપુર વિસ્તારમાં છરી મારવાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો. ગાડી ચલાવવાની બાબતે બોલાચાલી થઈ અને આ હુમલો થયો હોવાની વિગત સામે આવી છે. તો વેજલપુર પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. વેજલપુર પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરી છે. તપાસમાં ફરિયાદ લીધી, ગુનો 307 મુજબ અમે દાખલ કરેલો અને ત્યારબાદ બધા સીસીટીવી અને અલગ અલગ ટીમો બનાવી અને આરોપીની ધરપકડ કરેલ. આ આરોપી ધરપકડ કર્યા બાદ કારણ હાલ પૂરતું એવું જણાવે છે કે બેયને બાઇક બાબતે ઝઘડો થયેલ ચલાવવા બાબતેનો. ત્યારબાદ આગળ જતાં ગાળાગાળી થયેલ ને એ બાબતેની અદાવત રાખી અને અમન શેખ ઉપર છરી વડે 3 ઈસમોએ હુમલો કરેલ. હાલ એ આરોપીની અટક કરવામાં આવેલ છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર આજે કાગડાપીઠની ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની મુલાકાતે પહોંચ્યા હતા. 31મી ઓગસ્ટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ બંને પોલીસ સ્ટેશનનું ઈ-લોકાર્પણ કર્યું હતું. કમિશનર પોલીસ સ્ટેશનમાં પ્રવેશતા અધિકારીઓ સાથે બેઠક કરી, સ્થાનિક આગેવાનો અને નાગરિકો સાથે વાતચીત કરી હતી અને પોલીસ કમિશનરે મુલાકાત પછી સ્થાનિક આગેવાનો સાથે પણ મીટિંગ કરી છે. માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી દ્વારા 31 ઓગસ્ટના રોજ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન અને કાગડાપીઠ પોલીસ સ્ટેશન અને બીજી ઘણી બધી બિલ્ડિંગોનો ઇનોગ્રેશન કરવામાં આવેલો. જે અનુસંધાને આપણા પોલીસ સ્ટેશન શિફ્ટ કરવાની કાર્યવાહી ચાલુ થઈ ગઈ અને આજે આપણે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની પણ મુલાકાત લીધી અને અહીંયા કાગડાપીઠ પોલીસ સ્ટેશનની પણ મુલાકાત લીધી છે. અહીંયા કાગડાપીઠમાં આપણે સ્થાનિક આગેવાનો સાથે મિટિંગ પણ કરી છે અને અહીંયા આગેવાનોના કહેવા મુજબ પોલીસની કામગીરીથી ખૂબ સંતોષ છે. અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આત્મહત્યાનો મામલો સામે આવ્યો છે. મનોજકુમાર પોપટલાલ પુજારા નામના અધિકારીએ આત્મહત્યા કરી લીધી છે. માહિતી પ્રમાણે આ ઘટના વસ્ત્રાપુરની સરકારી વસાહતમાં બની છે. ઘરમાં હિંચકાના કડા સાથે નાયલોનની દોરી બાંધી અને તેમણે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. તો મૃતક મનોજકુમાર પુજારા ગાંધીનગર સચિવાલય ખાતે જીએસ કેડર તરીકે ફરજ બજાવતા હતા. પોલીસે પણ જણાવ્યું કે 3 સપ્ટેમ્બરના રોજ આપઘાતનો બનાવ બન્યો હતો. સાહેબે ફોન રિસીવ નહીં કરતા એ પોતે ઉપર જઈને જોતા જે ડ્રોઈંગ રૂમની અંદર જે હિંચકામાં બેસવાની જે કડું છે એ કડામાં નાયલોનની દોરી બાંધી અને ગળે ફાંસો ખાધેલ હાલતમાં જોવા મળતા તાત્કાલિક તે નીચે આવી અને સિક્યુરિટીને જાણ કરતા સિક્યુરિટી પોલીસને જાણ કરેલી હતી અને પોલીસે સ્થળ ઉપર પહોંચી અને આજુબાજુમાં લાગતા વળગતા સાહેદોના અંતેનું નિવેદન નોંધી અને મરણ જનારના લાશ ઉપર ઇન્ક્વેસ્ટ પંચનામું ભરી
અને મોતનું ચોક્કસ કારણ જાણવા સારું તેમને સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવેલ હતા. અમદાવાદના વિરમગામમાં ગોલવાડી દરવાજા પોલીસ ચોકીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તેમજ વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ અધિક્ષકની હાજરીમાં શહેરના મુખ્ય આગેવાનો સાથે બેઠક મળી જે નાગરિકોએ પોલીસ વિભાગને મદદરૂપ થયા છે તેવા બુદ્ધિજીવી નાગરિકોનું સન્માન કરવામાં આવ્યું તો શહેરના જે લોકો સાથે છેતરપિંડી થઈ હોય, મોબાઈલ ફોન પણ ચોરી થઈ ગયા હોય તે લોકોને રકમ તથા મોબાઈલ પણ પરત કરવામાં આવ્યા છે જેનાથી લોકોનો ભરોસો વિરમગામ શહેરની પોલીસ પર વધી ગયો છે. તો કાર્યક્રમમાં પોલીસ અધિકારી સહિતના પોલીસ કર્મચારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ સહિતના સમગ્ર રાજ્યમાં બ્લેક ફિલ્મને નંબર પ્લેટને લઈને પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. આ ડ્રાઈવ અંતર્ગત ગતરોજ સેંકડો વાહનો પર કાર્યવાહી પણ કરવામાં આવી છે. તો ગતરોજ સમગ્ર રાજ્યમાં બ્લેક ફિલ્મને નંબર પ્લેટને લઈને પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ પણ હાથ ધરાઈ હતી. આ ડ્રાઈવ દરમિયાન 190 ગાડીઓને નંબર પ્લેટના નિયમ ભંગ બદલ ડિટેન પણ કરાયા છે. આપણે જે અમદાવાદમાં બગર નંબર પ્લેટની અને કાળા જે કાંચ ફિલ્મ રાખે છે એની ખાસ ડ્રાઈવ ચાલી રહી છે. ગઈકાલે આપણે 190 વાહનોને ડિટેન કર્યા છે જે બગેર નંબર પ્લેટના હતા અને ઘણી બધી ગાડીઓના જે ફિલ્મ લગાડી છે એ પણ હટાડી છે પોલીસે અને એ ડ્રાઈવ આજે પણ ચાલુ છે અને સતત ચાલુ રહેશે. એમાં પોલીસ ડિટેન કરે છે, પછી એના આરટીઓમાંથી ફાઇન થઈને પછી એને છોડવામાં આવે છે. અમદાવાદની વટવા જીઆઈડીસીમાં 5 વર્ષ પછી ચૂંટણી યોજવામાં આવી હતી તો વટવા જીઆઈડીસી માટે પ્રગતિ પેનલને યુનાઇટેડ વટવાએ પોતાના ઉમેદવાર મેદાને ઉતાર્યા હતા. 18 સભ્યોની આ પેનલ માટે વહેલી સવારથી મતદાન શરૂ થયું હતું. ઔદ્યોગિક એકમોના કુલ 476 સભ્યો નોંધાયેલા હતા અને જે પૈકીના 431 સભ્યોએ મતદાન પણ કર્યું હતું. તો પ્રગતિ પેનલને યુનાઇટેડ પેનલે જીતનો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો. બંને પેનલમાં બહુમતીની આશા ઓછી જોવા મળી હતી. આ વર્ષે પ્રગતિ પેનલની સામેની પેનલની જીત થઈ છે. તો મેં એવું બોલી લીધું છેલ્લે. યાત્રાધામ ચોટીલામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે. તો સમાચાર મળી રહ્યા છે ચોટીલાથી હવામાન વિભાગની આગાહી પ્રમાણે ફરી એકવાર મેઘરાજાનું આગમન થયું છે. ભારે પવનને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. ચોટીલાના ડુંગર ઉપરથી વરસાદી પાણી પણ વહેવા લાગ્યા હતા. તો પગથિયા ઉપરથી વહેતા પાણીના દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે. ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. લોકોની ઘરવખરીમાં પણ નુકસાન થયું છે. તો યાત્રાધામ ચોટીલામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. ભારે પવનને વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાનું આગમન થયું હતું. હાલ તો નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ અપાયું છે. ચોટીલામાં ડુંગર ઉપરથી વરસાદી પાણી વહેતા હોય તે પ્રકારના સુંદર દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા હતા. રાજકોટના ધોરાજીમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. તો રાજકોટથી સમાચાર મળી રહ્યા છે. ધોરાજી પંથકમાં અચાનક જ વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો. સમગ્ર દિવસ દરમિયાન અસહ્ય ઉકળાટ અને ગરમીનો માહોલ હતો અને ત્યાર પછી સમી સાંજે ધીમી ધારે મેઘરાજાનું આગમન થયું હતું. તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજકોટના ધોરાજીમાં પણ વરસાદ પડેલો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે હાલ તો જ્યારે રાજ્યની ઉપર 2 સિસ્ટમ સક્રિય થઈ છે અને તેને લઈને અમુક જિલ્લામાં વરસાદી માહોલ જામતો જોવા મળે છે. તો રાજકોટના ધોરાજીથી દ્રશ્ય પ્રકાશમાં આવ્યા છે. વરસાદ પડવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ભારે પવનને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.